તીર્થના જલમાં સ્નાન કરો ત્યારે પુરાણોમાં મેં એવું વાંચ્યું છે, ટુવાલ લઈને ના જશો. જે કોઈ વ્યક્તિ એ તીર્થના જલમાં સ્નાન કરે છે એણે બહાર આવીને થોડી વાર ઊભું રહેવાનું. કહે છે તમારા શરીર ઉપરથી તમારા પિતૃઓ પાણી પીતા હોય છે. ભાઈઓની સામે જોઈને હેતુપૂર્વક બોલું છું, એ પુરુષોની જવાબદારી છે. આપણી બધી જ ધાર્મિક વિધિઓમાં બંનેનો દરેક વસ્તુની અંદર એની ફરજ નથી. શ્રાદ્ધની અંદર કોઈ બ્રાહ્મણને જમાડો, એવે સમયે પરણેલા હોય તો પણ એના પત્નીને ન બોલાવવાના હોય. ક્યારેય પણ જ્યારે શ્રાદ્ધની અંદર ભોજન કરાવીએ તો માત્ર બ્રાહ્મણ ભોજન જ હોય, બ્રાહ્મણી ભોજન ન હોય. બંનેને ભોજન કરાવવું ખરાબ નથી, સંકલ્પ થાય એ કેવલ બ્રાહ્મણ ભોજન ન થાય. જેવી રીતે રાંદલ તેડે ને પછી ઘણા લોકો ગોરણી જમાડે, એ ગોરણી છે એ ગોરાણી છે, ગોરની પત્ની ગોરાણી. એમાં એ કદાચ 2 જ જણા રહેતા હોય ને, એટલે એમ કે ભાઈ અમે તો 2 જ જણા છીએ તો કંઈ વાંધો નહીં, બંને જમવા આવજો. તો પણ જમાડવાનો સંકલ્પ માત્ર ગોરાણીનો જ થાય. ઓને તો આપણે કૂતરાને બટકું રોટલું નાખતા હોય તો આપણા ઘરે અતિથિ આવે ને કેમ ન જમાડીએ? એમાં કોઈ બ્રાહ્મણ અતિથિ હોય તો શું કામ ન જમાડીએ? પણ જ્યારે ગોરણી જમાડવાની વાત આવે એવે સમયે માત્ર બહેનોને જ વાત આવે એમાં, અને પછી શ્રૃંગાર ને એવું બધું પણ આપવાની આપણે ત્યાં જે પરંપરા છે, એમ શ્રાદ્ધમાં માત્ર પુરુષની જ વાત હોય. જમાડો તમે આખી નાત ને, પણ સંકલ્પ થાય એની અંદર માત્ર બ્રાહ્મણ ભોજન, અને કદાચ મન થાય તો ગાયોને ઘાસ નાખો. આ પરંપરા છે, આ નિયમ છે. શાલિગ્રામજી ઘરની અંદર હોય, સેવા કરવાની જવાબદારી માત્ર પુરુષોની છે. ઋષિમુનિઓએ આ બધા વિભાગો કરી રાખ્યા છે, અને એ આપણા સૌને કામના છે. એમણે ઘણું વિચાર્યું હશે, પછી આ બધું કહ્યું હશે. તો આ જવાબદારી પણ પુરુષોની છે. પોતાના પિતૃઓનું તર્પણ કરે છે, એ જવાબદારી પુરુષોની છે. ગંગામાં સ્નાન કરીને બહાર નીકળીએ તો સીધો ટુવાલ નહીં ઘસવા માંડવાનો. બીજા ઘસે એને ના નહીં પડવાની, અને આપણે ઘસવાનો નહીં, આટલું.